વધુ એક પ્રશ્ન આપની પાસે લઈને આવીએ છીએ કે ટ્રાફિક સમસ્યા બાબતે આપના વોર્ડની અંદર જે કોઈ ટ્રાફિકની મગજમારીઓ છે તેમાં તમારા પૂર્વ કોર્પોરેટરોએ શું એમાં લાભો અપાવ્યા નવસારીની જનતાને કે એ લોકોનો વોર્ડ એ લોકોનો વિસ્તાર ટ્રાફિકની સમસ્યાઓમાંથી બહાર નીકળે? તો એના માટેનો આ ક્વેશ્ચન પોસ્ટ કર્યો હતો, સ્ક્રીન ઉપર છે, અને તે બાબતે આ જવાબો મળ્યા હતા. તો આ પ્રશ્ન બાબતે નાગરિકોની કમેન્ટ છે, વાંચીએ અને આપણે જાણીએ શું કહેવા માંગે છે લોકો. પહેલી કમેન્ટ છે મહેશ પટેલ. વાસ્તવિકતા ન્યૂઝ ઘણા સમયથી પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓના પેટનું પાણી હલે કે ના હલે એ આપણે વિચારવાની જરૂર પણ નથી. અને અધિકારીઓનું પેટનું પાણી ના હલે ને તો એ લોકોને બધું યાદ કરાવવા માટે આપણા કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રીઓ બેઠા છે, આપણા ધારાસભ્યો બેઠા છે. આપણે એકચ્યુઅલી રજૂઆત તો એમના સુધી પહોંચાડવી પડે, અને પછી હલશે, નહીં હલશે તો એ લોકો જાણે. બીજે કમેન્ટ છે ચંદ્રેશ પંચાલ. PIL કરાવવી પડે, નગરપાલિકામાં 6 મહિના સુધી નિરંતર કમ્પ્લેન્ટ આપવી પડે, એનો રેકોર્ડ રાખીને છેલ્લા ન કામ થાય તો પ્રમુખને રૂબરૂ મળો. મારી સોસાયટીનું કામ મેં એ જ રીતે કરાવ્યું છે. એમનું એમ કેવું છે કે PIL કરવી પડે એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કોર્ટમાં દાખલ કરવી પડે ટ્રાફિકની સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે. એટલે આ માણસ બિચારો કેટલો કંટાળ્યો હશે. એણે કીધું કે નગરપાલિકામાં 6 મહિના સુધી એણે નિરંતર કમ્પ્લેન્ટ કરી ટ્રાફિક બાબતે, ની મેળ પડ્યો, એનો રેકોર્ડ રાખીને છેલ્લા પ્રમુખને રૂબરૂ મળ્યો અને પ્રમુખ થકી એનું કામ થયું. તો પ્રમુખ આ મિનલબેન હોય કે જિગીશભાઈ હોય, બંનેને અભિનંદન જો તમે આ ટ્રાફિક બાબતે આ અરજદારનું 6 મહિના પછી આ કામ કરાવી આપવું હોય તો. નિલેશ પટેલ. નથિંગ એઝ લાઇક બિફોર 20 years. હવે 20 વર્ષ પહેલાં શું હતું તે પણ અમને જણાવજો. અજય જોશી. વધારે ભ્રષ્ટાચાર નવસારીમાં જ છે, નાગરિકો બોલે છે. પ્રશાંત દેસાઈ. બીજી એક કમેન્ટ છે, ઘણું બધું કર્યું, બધે જ્યાં જુઓ ત્યાં ડિવાઈડર, અને હાલમાં જરૂર બિલકુલ નથી, પણ આગલા 10 વર્ષનું નવસારીને વિચારીને ટ્રાફિક સિગ્નલ, તે પણ ટાઈમર વગર, ખબર જ ન પડે કે રેગ્યુલર ચાલુ કરી દે કે પછી ચેક કરવા. રસ્તા વચ્ચે ઘણી જગ્યાએ ખાડા અને ઢોરના વિસામાં, જેથી લોકો બેફામ રીતે વાહન ન હંકારે, તેમજ ટ્રાફિક પોલીસનો ખર્ચો તથા મહેનત પણ બચે. કેવી જબરી કટાક્ષ કરી આ ભાઈએ કે ભાઈ ઘણું બધું કર્યું, જ્યાં જુઓ ત્યાં બધે ડિવાઈડર. હાલમાં ટ્રાફિક સિગ્નલની જરૂર નથી, તે છતાં ટ્રાફિક સિગ્નલો મૂકી દીધા, એ સરખા ચાલતા નથી, એમ કે રેગ્યુલેશન નથી. રસ્તામાં ઘણી બધી જગ્યાએ ખાડા અને ઢોરના વિસામાં, જેનાથી લોકો બેફામ વાહન નહીં હાંકે એમ. ER આકાશ દેસાઈ. એક બહુ મોટી કમેન્ટ છે. વોર્ડ નંબર 1. જયદીપ દેસાઈ. એવરી વીક નાઇટમાં ચેક કરવા નીકળે છે, કોઈ પણ સ્ટ્રીટ કે મેઇન રોડની સ્ટ્રીટ લાઇટ બંધ નથી ને? બંધ હોય તો સ્ટ્રીટ લાઇટના નંબર એમને મોઢે છે, બધે બીજા દિવસે તરત જ લાઇટ્સવાળાને ઇન્ફોર્મ કરીને સોલ્યુશન આવી જાય છે. ખૂબ સારી બાબત કહેવાય જયદીપભાઈ, અભિનંદન તમને, તમારા વખાણ થાય છે. બીજી, રોડ પર પણ કશે પણ ખાડા હોય તો પેચવર્ક કરાવી નાખવાનું, સ્પેશિયલી મેઇન રોડ ઉપર, જેથી કોઈ કરીને કોઈ પર્સનને, વ્હીકલને તકલીફ ન થાય. જયદીપ દેસાઈ કરે, સરસ વાત. ત્રીજો મુદ્દો એમણે લખ્યો, મેઇન રોડ ઉપર કે સોસાયટીમાં આવતા જ ટ્રી કે જે નડતા હોય તે આવવા જવામાં તે બધું કામ કરે. અરે વાહ. આટલા યરમાં સોસાયટીમાં રોડ નહીં હતા પણ પ્રોપર હતા, સરખા કરાવવાના કે નવા રોડ બનાવવામાં જયદીપ દેસાઈએ કમ્પ્લીટ કર્યા છે. ER આકાશ દેસાઈ એટલે એન્જિનિયર આકાશ દેસાઈની કમેન્ટને માન છે અમારું. અમે તમારી કમેન્ટને સાચી માનીએ પણ છે, પરંતુ જેટલું વિસ્તારમાં તમે લખો છો એટલી બધી હકીકતો હાલના જલાલપોરની પરિસ્થિતિ જોઈને ના હોઈ શકે. 100% જયદીપભાઈએ કામ કર્યું છે. જયદીપભાઈના વાઇફ કોર્પોરેટર હતા, એમની સાથે જલાલપોરમાં બીજા 7 કોર્પોરેટરો હતા. એટલે કોઈ એક વ્યક્તિને આખો શ્રેય ના અપાય, અને જો એ વ્યક્તિએ કર્યું હોય તો એના માટે સફળતાની નિશાની છે, નો ડાઉટ. આવા વ્યક્તિઓ કોર્પોરેટર ચૂંટાઈને આવવા જોઈએ જયદીપ દેસાઈ જેવા, જો આટલા સારા કામો કરતા હોય. હિતેશ પટેલ. ટુ બી ફ્રેન્ક કહીશ, મેં 2019માં નવસારીથી ઓસ્ટ્રેલિયા જોબ માટે આવ્યો હતો, વચ્ચે 2023માં આવ્યો ત્યારે જોયું કે દર વર્ષે સિચ્યુએશન બગડે છે, નહીં સુધરે. કશે સિટીમાં ગયા ને ટોયલેટ લાગી હોય તો ફેસિલિટી ઝીરો, ટ્રાફિક ફૂલ, એમાં સ્ટેશન ફાટક એન્ડ વિજલપુર ફાટક, મેઇન રોડમાં કશે પોલીસ હોય જ નહીં, ખાલી સિગ્નલ જ રાખ્યા હોય, એ જ ટ્રાફિક મોનિટર કરે. રખડતા ઢોરોનો તો એવો ત્રાસ વધારી દીધો છે કે લોકોનો જીવ સસ્તો બની ગયો છે. સ્ટેશન વિસ્તારની તમારી વાત સાચી છે, પણ તમે જેમ કહો છો કે તમે ગયા વર્ષે આવેલા અને ટ્રાફિક સિગ્નલ જ બધું મેનેજ કરતું હતું, તે વાત ખોટી છે.
ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈને 3 જ મહિના થયા છે, હજુ 2 જ મહિના થયા છે કદાચ. એટલે પોલીસ તો હોય છે, TRB બી અમને દેખાય છે. દિલીપ જોશી, સરકાર બદલો તો જ આ બધા ચોર લોકોને ખબર પડશે. એટલે સરકાર બદલવાનું કામ એ કંઈ અમારું કે તમારું નથી ને ભાઈ, તમારે બધાએ સાથે મળીને તો ડિસિઝન લેવા પડે. અને હું કહું છું તેમ સરકાર બધી સારી જ હોય, કારણ કે તમે વિચાર કરો, જે CMના હોદ્દા પર બેસે કે મંત્રીના હોદ્દા પર બેસે, PMના હોદ્દા પર બેસે, એ માણસે તો આખા દેશ આખા રાજ્યનું ધ્યાન રાખવાનું હોય ભાઈ. એના પર કેટલી બધી જવાબદારી હશે વિચારો. નગરપાલિકાની એક બોડી, નગરપાલિકાનું એક તંત્ર જો આખા શહેરમાં નહીં પહોંચી વળતી હોય, આટલી ફરિયાદ આવતી હોય, તો એ માણસે તો આખો રાજ્યનો આખો દેશ જોવાનો હોય. એટલે સરકાર તો સારી જ હોય, એ લોકો નિયમ પણ સારા જ ઘડે, પરંતુ કશે ને કશે ક્યાં તો મોનિટરિંગમાં ભૂલ થાય, ક્યાં તો પછી નીચેની બોડી જે કામ નહીં કરે ને તેનામાં પગલાં લેવામાં ભૂલ થાય. બાકી એ લોકો તો કરે જ છે કામ ભાઈ. હું નથી માનતો કે સરકાર કામ નથી કરતી, આટલી બધી યોજનાઓ બધું જાહેર થાય જ છે ને. હવે ગ્રાઉન્ડ ઉપર એપ્લાય કરાવવાનું કામ તો નીચેની બોડીનું છે. યોગેશ ચાપાનેરી, બકવાસ કન્ડિશન, સવારે રોજ 4 રસ્તા જોજો, ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા, એન્ડ છાપરા ચોકડી પર ટ્રાફિક, ત્યાંથી વધો તો ઓલ્ડ RTO, ઓપાયરા હાઇટ્સ, ઇટાલવા 3 રસ્તા જોજો. ઓલ સ્કૂલના ગેટ પર રોજ થઈ જવાય, એમાં ઢોર ને કાઉ માતા. થોડીક કમેન્ટમાં મને વાંચવામાં તકલીફ પડી, પરંતુ એમનું કહેવું એમ છે કે છાપરા રોડ છે, દાંતેજ છે, છાપરા ચોકડી છે, ઇટાળવા ચોકડી છે, આ તમામ જગ્યાએ ઢોરોનો ત્રાસ છે. અનુપ સાવતકર, our corporator now X seems to be taken a silent vow when it's come to traffic woes. Never raised a single public issue, never proposed any infrastructure to erase congestion, and clearly never heard coordinating with traffic police. As for zebra crossings, speed breakers or parking zones, those must be on some imaginary wish list. Meanwhile, we negative chows daily. અનુપ સાવતકરનું ગુજરાતી ભાષામાં કહેવું એમ છે કે આપણા કોર્પોરેટરો, અત્યારે જે પૂર્વ કોર્પોરેટરો થઈ ગયા, એમણે એમના સમયની અંદર હંમેશા ટ્રાફિકના પ્રશ્નો બાબતે ચૂપ રહ્યા છે, શાંત રહ્યા છે. તેમણે કોઈ દિવસ ટ્રાફિક પોલીસ સાથે નથી કોર્ડિનેટ કર્યું, ન ટ્રાફિકની અંદર ઝેબ્રા ક્રોસિંગ છે, સ્પીડ બ્રેકર્સ છે, પાર્કિંગ ઝોન છે, આ બધી વિષયો માટે કોઈ દિવસ એ લોકો આગળ નથી આવ્યા. એમ શંકર રાઠોડ, પહેલાં આપણો વિકાસ પછી બીજાનો વિકાસ થાય, આમ જ 5 વર્ષ પૂરા થઈ જાય. બહુ જબરજસ્ત કટાક્ષ મારી. આશીષ પટેલ, કબીલપુર, વોર્ડ નંબર 5. એવું તો બને જ નહીં કે વોર્ડ નંબર 5 કોઈ સમસ્યામાંથી બાકાત રહી જાય. મુકેશભાઈનો વોર્ડ. આશીષ પટેલ, નગરસેવકો દ્વારા માત્ર સમયે ટ્રાફિક શાખાને જાણ કરવાની હોય છે, એ પણ જવાબદારીના ભાગરૂપે. જે પણ તેઓ કરી શક્યા તેઓ ના કરી શક્યા. હું સતત કહેતો કે ભૂતકાળમાં જે મોબાઈલ વેન ફરતી હતી એ સારી બાબત હતી, કારણ કે એ દ્વારા સારા નાગરિકોને ન્યાય મળતો હતો, ખોટો દંડાતા હતા. ના સમજાય એવા કારણસર એ પણ બંધ કરી દેવામાં આવ્યું. કદાચ મોટે ભાગેઓના ફરી જંગલ રાજ યાદ આવ્યું હોય. ઉદાસીનતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ છે. કાયમ પોલિટિકલ લીડરને પીઠ્ઠું ના બનાય. ડેન્જરસ ટર્નિંગ ઓછા થવા જોઈએ. જરૂરી હોય ત્યાં ડિમોલેશનની ભલામણ કરવી જોઈએ. એ સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા બાબતે વિચારી હકારાત્મક સૂચનો કરવા જોઈએ. નવી પાર્કિંગની જગ્યાઓ શોધવી જોઈએ. 3 out of 10 વેરી પુઅર પરફોર્મન્સ. આ કમેન્ટ એમણે ડિસ્ક્રિપ્શન હાથે જ કહી દીધી, એમ સમજાવીને જ કહી દીધી. આમાં મારે વધારે એનાલિસિસ કરવાની જરૂર જ નથી. એક બીજો કમેન્ટ છે હસમુખભાઈ પટેલ, મહાસત્તાના નામ પર ઘરવેરો, પાણીવેરો, વીજળી બિલ, ડ્રેનેજ વેરો, શિક્ષણ વેરો, રોડ રસ્તા પરની લાઇટનો વેરોમાં ઘરખમ વધારો કરી સુવિધાના નામે શૂન્ય. હસમુખભાઈનું કહેવું એમ છે કે ઘરનો વેરો, પાણી વેરો, વીજળી વેરો, ડ્રેનેજ, શિક્ષણ બધો જ વેરો આપીએ છીએ, પણ સુવિધા શૂન્ય. કરણ શાહ, નફ્ફટ અને વગર કામના લોકો બેઠા છે નગરપાલિકામાં. 20 વર્ષથી શાસન આપેલું છે, છતાં નવસારીમાં કોઈ વિકાસ થયો નથી.
કરણભાઈ શાહ, તમને વિકાસ નહીં દેખાયો એટલે તો આ ચિંતાજનક વાત કહેવાય. અને શાહ સાહેબને જો વિકાસ ના દેખાતો હોય તો આપણા શહેરના ઘણા બધા પ્રતિનિધિઓ છે જેમણે વિચારવાની જરૂર છે ભાઈ, કે આગળ વિચારો. હેમંત પરમાર, કરણ શાહ, ભાઈ 35 વર્ષ નવસારીમાં થયા, ગુજરાતમાં ભારતમાં પણ કશું નહીં, વિજલપુરનો બ્રિજ 8 વર્ષ થયા. હેમંત પરમારની પાછી કમેન્ટ છે, ઢોર પશુ માટે અલગ ટ્રાફિકની સુવિધા પણ આપજો, કારણ કે એ બંધ કરશે નહીં મહાનગરપાલિકા. ભાઈ લોકો હું બોલે છે, આ વિચાર કરો, આ કોર્પોરેટરની કામગીરી કેવી હશે શહેરની અંદર કે લોકો આટલો બધો રોષ કાઢે. બીજી એક હસમુખભાઈની કમેન્ટો બહુ મોટી છે, અડધા પાનાની તો કમેન્ટ છે. પૂરા ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી મોદી સરકારનું રાજ છે, પણ પ્રજાને સરકાર તરફથી એટલી બધી તકલીફો પડે છે જેનો કોઈ હિસાબ નથી. સરકાર તરફની જનતાને કોઈ પણ પ્રકારનો લાભ નથી, પણ નુકસાન વધારે. ભગવાન ભરોસે લોકો જીવી રહ્યા છે. અસલમાં ડાકુઓ લૂંટવા આવતા, હવે બીજેપી સરકાર લૂંટી રહી છે. ટેક્સ તેમજ વેરા સ્વરૂપે. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ, ગેસનો ભાવ, ભણતરનો ભાવ, ચોપડાનો ભાવ, કપડાનો ભાવ, ઘરના બાંધકામનો ભાવ, પીવાના પાણીનો ભાવ, બાઇક, સ્કૂટી, કારનો ભાવ, રેલવે ટિકિટનો ભાવ, હવાઈ ટિકિટનો ભાવ, હોસ્પિટલનો ભાવ, શાકભાજીનો ભાવ, મરી મસાલાનો ભાવ, કોલ્ડ્રિંક, આઈસ્ક્રીમનો ભાવ, કફનનો ભાવ, આ દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ 2014 પછી મોદી સાહેબ સત્તા પર આવ્યા કે તરત ભાવમાં વધારો કરીને લોકોને લૂંટવાનું ચાલુ કરી દીધું. હસમુખભાઈ, ભાવ વધારો સમયની સાથે થાય છે. સમયની સાથે કદાચ તમારી સેલરી પણ વધતી હશે, તમારી ઇન્કમ પણ વધતી હશે. હું તમને એમ નથી કહેતો કે તમે સાવ જ ખોટા છો, પરંતુ તમારું સ્ટેટમેન્ટ આમ નાગરિક કરતાં વિપક્ષની ગંધમાં થોડું વધારે છે. હોવી બી જોઈએ, વિપક્ષ ઇન્વોલ્વ હોવું બી જોઈએ જો હોય તો, પરંતુ થોડુંક આને વ્યવસ્થિત રીતે લખવાની જરૂર છે. હું સમજી શકું છું, પરંતુ હું એવું વિનંતી કરીશ કે આવા ડાકુ અને એ બધા શબ્દો આપણે નહીં વાપરવા જોઈએ. આપણે ચર્ચા કરીએ છીએ કોર્પોરેશનની, નગરસેવકો માટેની, તેમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સુધી પહોંચવાની અત્યારે મને જરૂર જણાતી નથી એમ. કારણ કે આપણે મુદ્દા વાઇઝ એક પછી એક વાત કરીશું ને તો આપણે સારા નિર્ણયો સુધી પહોંચી શકીશું એમ. આપણે વાત હાલ કોર્પોરેશનની કરીએ છીએ, હાલ નગરસેવકોના કામગીરીની કરીએ છીએ, અને તે કેવી કામગીરી જે પાછલા વર્ષોમાં એ લોકોએ કરવાની હતી. બીજી કમેન્ટ પર જઈએ. સોહનલાલ પી માલી, નગરસેવક જીત્યા પછી સાહેબ બની જાય છે, સાહેબને કોઈ દી કામ કરતા નથી. બરાબર. ઉમેશ ઠુમ્મર, ભેંસો ચાલે છે રોડ ઉપર, એ તો ચાલે જ છે. ભરત ઠાકુર, બહુ મોટી કમેન્ટ છે પાછી એમની. પત્રકાર સાહેબ, ગઈ ટર્મના જે નગરસેવકો અને નગરસેવિકાઓએ હતી તેઓએ રોડ રસ્તા બનાવવા માટે ખૂબ મહેનત કરી. હાલમાં જુઓ તો ખરા તમે રસ્તાઓ કેવા બન્યા છે, તો પણ તમે સવાલ કરો છો. જૂના નગરસેવકો અને નગરસેવિકાઓએ માત્ર રોડ પર બર્થડે પાર્ટીમાં જઈને કેક કાપવાના અને સુંદર બનાવેલા રોડ ઉપર પાર્ટીના મોટા બેનરોમાં પોતાના ફોટા લગાવવાના અને પાર્ટીના ઝંડા બાંધવાના કામ કર્યા છે. લોકોના હિત માટે કોઈ કામ કર્યા નથી. અરે બાપરે, ભરતભાઈ ઠાકુર તો લાગેલા છે. અને ભાઈઓ, આવનાર ચૂંટણીમાં આ જ જૂના કોર્પોરેટરો ટિકિટ અપાવજો અને ચૂંટાવજો. જાહેર જનતાને બે હાથ જોડીને પ્રાર્થના છે કે સારા રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા તમને નહીં ચાલે. અને વિજલપુરની ખાસ જનતાને કહું, વિજલપુરની જનતાને તો ખાલી MLAનું ઇલેક્શન હોય ત્યારે અને મહાનગરપાલિકાનો હોય ત્યારે માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય. બાકી વિજલપુરમાં કોઈ સુધારા વધારા થતા નથી. એક રેલવે બ્રિજ કેટલા વર્ષોથી બની રહ્યો છે જોઈ લો. વધુમાં વિજલપુર શહેરમાં કમિશનર સાહેબને કહો કે એક ચક્કર તો મારો હાલની પરિસ્થિતિ કેવી છે, કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે તેમને ખબર પડે. આવ્યા ત્યારથી ખાલી VIP વિસ્તારો, VIP રસ્તાઓ દેખાય છે. કંઈ નહીં, તો ભરતભાઈની આ રજૂઆતના માધ્યમથી અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ વિજલપુરની વિઝિટ લો અને આંતરિક વિઝિટ લો, જેનાથી આ બધા નાગરિકોના પ્રશ્નો થોડાક આપના સુધી પહોંચી શકીએ. મેડી સાવલિયા, જલાલપુરથી સ્ટેશન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહેતી તે ઓછી થાય તે માટે વોર્ડ નંબર 2ના પિયુષભાઈ ગજેરાએ તાસ્કર નગરથી રિંગ રોડ તરફ જતો ડામરનો રોડ મંજૂર કરી તે બનાવી આપ્યો,
જેને પરિણામે વેરાવળ, સચિન, સુરત કસ્બા તરફ જવાવાળા માટે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે. પિયુષભાઈને વધુ એક વખત અભિનંદન, વધુ એક વખત. અમીશ દેસાઈ, નગરપાલિકા ઇઝ નાવ બીકમ મહાનરક પાલિકા. ઓ બાપરે અમીશભાઈ, તમે તો કવિ છો યાર, તમે આવું બોલો. કાંતિલાલ પટેલ, નથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ ઇન ફ્યુચર, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ બ્રધર, દેટ વોટ વિલ બી ચેન્જ ઓર નોટ. નિલેશ મર્ચન્ટ, હવે તો કમિશનર કરે તો જ નવસારીની ટ્રાફિક સમસ્યા હલ થાય, પાર્કિંગ પણ કરશે, બધું થશે. પ્રદીપસિંહ, નગરસેવકોને સુરતના નગરસેવકો પાસે ટ્રેનિંગ લેવાની જરૂર છે. બરાબર. કુણાલ ગાંધી, નગરસેવક ચોર છે. ભાઈ કયા વોર્ડના છો તમે અને કયા નગરસેવક તમને ચોર લાગ્યા? થોડુંક ખુલીને બોલો. એની અંદર એક કમેન્ટ આવે છે, બાપરે એ તો ધોતી ખોલ રહા હે. પ્રવીણ ચૌહાણની કમેન્ટ છે. સૌથી પહેલાં તમને ધન્યવાદ રજનીશભાઈ કે તમે અવાજ ઉઠાવો છો, બધાને ધ્યાનમાં આવે છે કોણ શું કરે છે. બીજું કે હવે રહી વાત ટ્રાફિકની, 1-2 રોડ બનાવવાથી ટ્રાફિક ઓછી નથી થતી. રોડ બનાવશે તો ચોમાસું પતશે એટલે રોડ પણ પતી જશે, કેમ કે બહુ ગુણવત્તાવાળો મટીરિયલ વાપરે છે, એ તમને ખબર છે. ટ્રાફિક માટે કોઈ અવાજ નથી ઉઠતા. ગરનાળામાં ખૂબ ટ્રાફિક થાય છે, બ્રિજ ઉપરથી જવાય છે પણ ટ્રાફિક ઓછી નથી થતી. ફાટક પાસે ફૂટ ઓવર બ્રિજની જરૂર છે. તમારા માધ્યમથી એ લોકોને ધ્યાન આવે તો સારું. તમારા એપિસોડ જોઈને કોઈને તો આવા પ્રશ્ન લાવે ધ્યાનમાં બધાને. હવે સી, તમે એમ કહો છો કે 1-2 રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી નથી થતી, પણ 10 વાહનોને તો લાભ થશે, 10 લોકોને તો લાભ થશે. ખરેખર છે ને નેગેટિવિટી એટલી બી નહીં હોવી જોઈએ કે આપણને સારું દેખાય જ ના. બીજા બધા વોર્ડમાં તો આ રોડ પણ નથી બન્યા ને. આ જે કોઈ કોર્પોરેટર હશે આ વોર્ડના, વોર્ડ નંબર 1 કે 2 હશે સ્ટેશનનો, એટલે ક્યાં તો પિયુષભાઈ ગજેરાવાળો વોર્ડ હશે, ક્યાં તો પેલા હિતેશભાઈ વાળો વોર્ડ હશે, ક્યાં તો બીજા પેલા એમનું નામ મેં ભૂલી ગયો. પરંતુ એટલે જોવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. જો કોઈ પણ રાજકારણમાં કે સંસ્થાના કામોમાં, કોર્પોરેશનમાં કે કોઈ પણ જગ્યાએ, એટલે તમારે સારી બાબતોને પણ પ્રાધાન્ય આપવું પડે. કોઈ વ્યક્તિ સારું કરતું હોય ને તો પ્રાધાન્ય આપવું પડે. જેમ કે નગરસેવકનું કામ છે તમારા વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નવા રોડો બનાવવા કાં તો નવા રોડો ખોલવા. હવે એ રોડો તો એ ખોલી દે, પણ રોડ એ પોતે નથી બનાવતો. રોડ બનાવવાવાળો કોન્ટ્રાક્ટર બીજો છે, અને જો રોડ તૂટી જાય તો એમાં પછી નગરસેવકની ભૂલ નથી. હા, નગરસેવકની ભૂલ ક્યારે છે કે તૂટેલા રોડ બાબતે કામગીરી ના કરે તો. આભાર.